મહુવા ખાતે શ્રી એમ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં મોક ડ્રીલ યોજાઈ। મહુવા શહેરની શ્રી એમ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોઈપણ આકસ્મિક આગની ઘટના બને ત્યારે ઇમરજન્સીના સમયે તાત્કાલિક શું કરવું જોઈએ, કેવી રીતે સાવચેતી રાખવી અને સુરક્ષિત રીતે બહાર નીકળવું તે અંગે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ માર્ગદર્શન મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તોરલબેન જાની, સુપરવાઇઝર પ્રભાબેન માણિયા સહિત શાળાના તમામ શિક્ષકગણ જોડાયા હતા અને વિદ્યાર્થિનીઓને જાગૃત કર્યા હતા। શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત મન્ના મહેતા કન્યા વિદ્યાલયમાં આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સંજયભાઈ બારોટ, તેની સાથે નગરપાલિકાની ટીમ અતુલભાઈ ભીલ, યાસીનભાઈ કનોજિયા અને લાલજીભાઈ બાંભણિયાનો સહકાર રહ્યો। આ તબક્કે જ્યારે ટીમ શાળામાં આવી તો શાળાના બાળકોને જ્યારે આગ લાગે ત્યારે ઇમરજન્સીમાં કેવી રીતે કામ કરવું, કેવી રીતે આગ ઓલવવી એનો ડેમો આપવામાં આવ્યો। ડેમો આપ્યા પછી સ્પીચ દ્વારા બાળકોને સમજૂતી આપવામાં આવી કે કેવી રીતે તમારે કામ કરવું। અત્યારે મોબાઈલના સમયમાં વિડીયો ન ઉતારતા તમામ બાળકોએ આગ ઓલવવાનું અને લોકોના જીવ બચાવવાનું કામ પહેલું કરવું એવી સૂચનાઓ, સૂચન, સલાહ તમામ બાળકોને આપવામાં આવી અને બાળકોએ પણ એકદમ કોન્સન્ટ્રેશનથી એટલે કે એકદમ કાળજીપૂર્વક તમામ બાબતોને સાંભળી અને એની હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે કે જે હેલ્પલાઇન નંબર દ્વારા બાળકોના આજુબાજુના વિસ્તારમાં કોઈ એવી ઘટના બને તો એ નંબર ઉપર એ ફોન કરી શકે એટલી માહિતી બાળકોને આપવામાં આવી। તમામ બાબતોની મોક ડ્રીલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા। હું મહુવા નગરપાલિકામાંથી ફાયર બ્રિગેડમાંથી છીએ લાલજીભાઈ જેઠાભાઈ બાંભણિયા, અતુલભાઈ ભીલ, યાસીનભાઈ કનોજિયા, અમે ત્રણેય ફાયર ટીમના સભ્ય છીએ ને જ્યારે એમ.એન. હાઈસ્કૂલની અંદર ડેમોનો કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારે અમને જાણ કરી ને કે ભાઈ તમે ડેમો કાર્યક્રમ છે તો આવી જજો। એટલે અમે ડેમોની અંદર અહીંયા જે કાંઈ આયોજન કરવાનું હતું હળગાવીને પછી હળગાવીને અમે તાત્કાલિક અમે ડેમો ઓલવવામાં આવી ગયા ને જ્યારે આગ પાઇપ કાઢીને તરત તાત્કાલિક આગને અમે કાબૂમાં લઈ લીધી ને આગ બુઝાઈ પણ ગઈ છે।